આગળ માર્કેટ અને એ બધા વિશે તો ચર્ચા કરી, પરંતુ ખાસ કરીને સેક્ટર વિશે વાત કરવી છે. હવે જુઓ, 2024ના વર્ષમાં આપણને એક નવા સેક્ટર પર ઇમર્જ થતા દેખાયા છે. પછી ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટેના હોય કે પાવર સેક્ટરની અંદર જે પ્રકારના આપણે કેપેક્સ જોયા છે ત્યાં એક તેજી જોઈ છે. રિન્યુએબલ સેક્ટર અત્યારે એક સારું નવું આપણને ઉભરતું દેખાઈ રહ્યું છે. ક્વિક કોમર્સની અંદર આપણે જે પ્રકારની છેલ્લે એક ટસલ જોઈ, ત્યાં પણ એક નવી આયામો આપણા માટે ખુલી રહ્યા છે. ખાસ કરીને 2025માં હવે તમને કયા સેક્ટર થોડાક વધારે બુલિશ લાગી રહ્યા છે? તમને લાગે છે કોઈ નવા સેક્ટરો અહીંયાથી ઇમર્જ થશે કે આપણે જે પરંપરાગત સેક્ટરો હતા ત્યાં જ આપણે ખાસ કરીને સારા રિટર્ન માટે એક ફોકસ આપવું જોઈએ? So એક price is what you pay અને value is what you get. ભાવ ભગવાન છે. આપણે ભાવ આપીએ એનો મતલબ એમ નથી કે આવતીકાલે માર્કેટ એનામાં ઉપર કરશે, નીચે પણ કરી શકે. કયા વેલ્યુએશન આપીએ છે એના પરથી આપણો પ્રોફિટ નક્કી થાય છે. સેકન્ડ, આજે નવા ક્ષેત્ર આવે છે, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ, ગ્રીન હાઇડ્રોજન, ડિજિટલ ઇકોનોમી. આમાં આંખ કાન ખુલ્લા રાખવા પડે. આપણે સ્ટીલ કંપનીને ઇવેલ્યુએટ કરવી હોય તો છેલ્લા 30, 40, 50 વર્ષનો ઇતિહાસ મળશે. કોઈ કન્ઝ્યુમર કંપનીને ઇવેલ્યુએટ કરવી હોય તો અગેન 100 વર્ષનો ઇતિહાસ મળશે. પણ ઈવી કંપની માટે તો 5 વર્ષનો ઇતિહાસ પણ નહીં મળે. એટલે એક અહંકાર નહીં રાખવાનો કે મને બધી સમજ છે. નવા ક્ષેત્રમાં એક સ્ટુડન્ટની જેમ રહેવાનું, પાછલા અનુભવ કરતા નવું શીખવાની ધગશ રાખવી જોઈએ. તીસરું, વેલ્યુએશન ઉપર ધ્યાન રાખો. ઘણી આઈટી કંપની 2000ના દશકામાં 500 ને 1000 પીઈ પર પહોંચી ગયેલી. પછી 15, 20 વર્ષ સુધી એમાં રિટર્ન નહીં બન્યું. ઘણા ફ્લાય બાય નાઇટ ઓપરેટર પહોંચી ગયેલા. એ લોકોની કંપનીમાં રોકાણ કરીને તમને કોઈ ફાયદો નહીં થયો, તમારું તો નુકસાન જ થયું. એટલે નવા ક્ષેત્રમાં રોકાણ કરતી વખતે મેનેજમેન્ટ અને વેલ્યુએશન એ બંને ઉપર ધ્યાન રાખો. અમને લાગે છે કે આ જે માર્કેટ છે આવનારા વર્ષની, 2 વર્ષની, 3 વર્ષની, એમાં રીઝનેબલી વેલ્યુડ સેક્ટર એક્સપેન્સિવ વેલ્યુએશન સેક્ટર કરતા સારું કરશે. આઈટી, ફાર્મા, ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ટ્રેડિશનલ સેક્ટર કદાચ જે બહુ એક્સપેન્સિવ સેક્ટર છે, લો ફ્લોટિંગ સ્ટોક વાળા, સમ કેપિટલ ગુડ્સ કંપની, સમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, સમ રેલવે એન્ડ ડિફેન્સ કંપની, એના આઉટપરફોર્મ કરશે એવું લાગે છે.